Dear student, today we are going to learn Standard 12 English, Second Language, Unit 6, Read 1, Part 3, Strike Against War. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષા યુનિટ 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધ વિરુદ્ધ લડત, યુદ્ધ વિરુદ્ધ હડતાલ, એ ચેપ્ટરનો ત્રીજો ભાગ સમજીએ. આપ જાણો છો કે આ ચેપ્ટરના આગલા 2 પાર્ટ સમજાવાઈ ગયા છે. આજના આ મંગળવારના લેક્ચરની અંદર આ જે યુનિટ 6 છે એનો ત્રીજો પાર્ટ સમજાવું છું. હેલન કેલર દ્વારા જે વક્તવ્ય આપવામાં આવેલું હતું કાર્નેગી હોલની અંદર, એ વિશેનો આ પાઠ છે. હેલન કેલરના વક્તવ્યમાંનું ફેમસ વક્તવ્ય છે આ. અને આ વક્તવ્યની અંદર યુદ્ધનો જે ઉન્માદ હોય છે, યુદ્ધ કરવાની જે ઘેલછા હોય છે, એના વિરુદ્ધની વાત કરવામાં આવેલી છે. એ આપણે અગાઉના 2 લેક્ચરની અંદર, લેક્ચર વિડીયોની અંદર એ સમજ્યા હતા. હવે એનાથી થોડું આગળ વધીએ. The clever ones up in the high place know how childish and silly the workers are. The clever ones એટલે હોશિયાર વ્યક્તિઓ, હાઈ પ્લેસ ઉચ્ચતાને રહેલા, નો જાણે છે, હાઉ ચાઇલ્ડિશ, ચાઇલ્ડિશ એટલે બાલી, સિલી એટલે મૂર્ખ, વર્કર્સ કામદારો, ઉચ્ચ સ્થાને બેસેલા એ હોશિયાર વ્યક્તિઓ જાણે છે કે કામદારો કેટલા બાલિશ અને મૂર્ખ છે. The clever ones up in the high places know how childish and silly the workers are. ઉચ્ચ સ્થાને બેસેલા એ હોશિયાર વ્યક્તિઓ જાણે છે કે કામદારો કેટલા બાલિશ અને મૂર્ખ હોય છે. They know that if the government dressed them up in khaki and gave them a rifle and start them off with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. They know that તેઓએ જાણે છે કે if the government dress them up in khaki, dress up એટલે ડ્રેસ પહેરાવો, જો સરકાર તેમને ખાખી યુનિફોર્મ પહેરાવી દે, give them a rifle હાથમાં બંદૂક થમાવી દે, and start them off with a band and waving banner, start up એટલે શરૂઆત કરાવી, band and waving banner ઢોલ નગારા અને લહેરાતા ધ્વજ, ઢોલ નગારા અને લહેરાતા ધ્વજથી શરૂઆત કરાવી દે તો they will go forth એટલે આગળ વધવું, fight લડવા, valiantly સ્વૈચ્છિકપણે, for their own enemy તેના પોતાના દુશ્મન સામે. તેઓએ જાણે છે કે જો સરકાર તેમને ખાકી પહેરાવી દે, હાથમાં બંદૂક પકડાવી દે, લહેરાતા ધ્વજ અને બેન્ડથી શરૂઆત કરાવી દે તો તેઓ તેના દુશ્મન સામે સ્વૈચ્છિકપણે લડવા માટે આગળ વધે છે. They are taught that the brave men die for their country's honor. They are taught તેઓને શીખવવામાં આવે છે, brave men બહાદુર વ્યક્તિ, die for મરે છે, country's honor દેશના સન્માન માટે. They are taught that the brave men die for their country's honor. તેઓને શીખવવામાં આવે છે કે બહાદુર વ્યક્તિ દેશના સન્માન માટે મરી પણ પીટે છે. વોટ એ પ્રાઇસ ટુ પે ફોર એ વેગ્યુ આઈડિયા. વેગ્યુ આઈડિયા એટલે અસ્પષ્ટ વિચારસરણી. આ અસ્પષ્ટ વિચારસરણીની કેવડી મોટી કિંમત ચૂકવવી પડે છે. ફરી એકવાર રિપીટ કરું, માત્ર ગુજરાતી. આ પેરેગ્રાફ આગલા લેક્ચર વિડીયોમાં અંતે હતો. ઉચ્ચ સ્થાને બેસેલા
એ હોશિયાર વ્યક્તિઓ જાણે છે કે કામદારો કેટલા બાલિશ અને મૂર્ખ છે. તેઓ એ પણ જાણે છે કે જો સરકાર તેમને ખાકી પહેરાવી દે, હાથમાં બંદૂક પકડાવી દે, લહેરાતા ધ્વજ અને નગારાથી શરૂઆત કરાવી દે તો તેઓ તેના દુશ્મન સામે સ્વૈચ્છિકપણે લડવા માટે તૈયાર થઈ જાય છે. તેઓને શીખવવામાં આવે છે કે બહાદુર વ્યક્તિ દેશના સન્માન માટે મરી પણ ફીટે છે. આ અસ્પષ્ટ વિચારસરણીની કેવડી મોટી કિંમત ચૂકવવી પડે છે. શું કિંમત ચૂકવવી પડે એ અહીંયા ધ્યાન આપો. ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન. લાઇવ્સ એટલે જિંદગી. મિલિયન્સ ઓફ યંગ મેન, લાખો યુવાન વ્યક્તિઓની જિંદગી. જે યુદ્ધમાં લડવા જાય છે એ લાખો યુવાન વ્યક્તિઓ, સૈનિકોની જિંદગી આપણે ગુમાવવી પડે. આ સૈનિકોએ પોતાની જિંદગી, એમના કુટુંબના સભ્યોએ, મા બાપે, એમના સંતાનો ગુમાવવા પડે. લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, લાખો યુવાનોની જિંદગી. અધર મિલિયન્સ ક્રિપલ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ. અધર મિલિયન્સ, બીજા લાખો. ક્રિપલ એટલે અપંગ બનવું, બ્લાઇન્ડેડ એટલે અંધ બનવું, ફોર લાઈફ જિંદગી પર. બીજા લાખો જિંદગી પર અંધ અપંગ બને. યુદ્ધના મોરચે દરેક વ્યક્તિ મૃત્યુ પામે એવું નથી, દરેક સૈનિક મૃત્યુ પામે એવું નથી. કેટલાક ઘાયલ પણ થાય, કેટલાકના હાથ પગ જતા રહે, આંખો જતી રહે, કે શરીરના કોઈ અવયવ ડેમેજ થાય, તો એણે પછીની જિંદગી ઘરે બેસીને કાઢવી પડે. એટલે અધર મિલિયન્સ ક્રિપલ્સ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ. બીજા લાખો જિંદગી પર અંધ અપંગ બને. એક્ઝિસ્ટન્સ મેડ વોરેબલ ફોર સ્ટીલ મોર મિલિયન ઓફ હ્યુમન બિંગ. એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ. મેડ વોરેબલ ભયાનક બની જાય. ફોર સ્ટીલ મોર મિલિયન ઓફ હ્યુમન બિંગ, બીજા કંઈ અનેક લાખ માનવો. અનેક લાખ માનવોનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જાય, ભયમાં મુકાઈ જાય. જેમ કે હિરોશીમા નાગાસાકી, ત્યાં અણુબોમ્બ વિસ્ફોટ થયા પછી પણ ઘણા વર્ષો સુધી લાખો વ્યક્તિત્વનું અસ્તિત્વ ભયમાં મુકાઈ ગયું. ધ એચિવમેન્ટ એન્ડ લેજસી ઓફ જનરેશન સ્વેપ્ટ અવે ઇન એ મોમેન્ટ એન્ડ નબડી બેટર ઓફ ફોર ધ ઓલ ધ માઇઝરી. એચિવમેન્ટ એટલે સિદ્ધિ, લેજસી એટલે માન, મોભો, ગર્વ. જનરેશન એટલે પેઢી દર પેઢી, પેઢીઓનું. સ્વેપ્ટ અવે એટલે ધોવાઈ જવું, ઇન એ મોમેન્ટ ક્ષણવારમાં. અને ક્ષણવારમાં જ યુગો યુગોથી મેળવેલી સિદ્ધિ અને મોભો ક્ષણવારમાં નાશ પામે. એન્ડ નબડી બેટર ઓફ ફોર ઓલ ધ માઇઝરી. બેટર ઓફ એટલે રડવું, આંસુ સારવા. માઇઝરી એટલે કંગાળિયત. આ બધી જ ભયાનકતા, આ બધી જ કંગાળિયત માટે રડનારું પણ કોઈ ન બચે. આપ જાણો છો, કોઈ પણ એક મોટા શહેરને અસ્તિત્વમાં આવતા, બનતા એક લાંબો યુગ પસાર કરવો પડે છે. જેમ કે સુરત, 500 વર્ષ જેટલો જૂનો ઇતિહાસ છે સુરતનો. ત્યારે આવડું સુરત બન્યું છે. સુરતમાં અનેક લોકો, અનેક કોમ, અનેક વ્યક્તિઓનો ફાળો છે. કોઈ એક વ્યક્તિથી સુરત નથી બન્યું. હજારો લાખો વ્યક્તિએ સુરતમાં પોતાના પૈસા, શ્રમ, મહેનત, બુદ્ધિ, આયોજન નાખ્યું છે. ત્યારે આ સુરત શહેર બન્યું છે. સુરતનો ઇતિહાસ ભવ્ય છે, લાંબો છે, ભૂતકાળ પણ બહુ જબરજસ્ત છે. પણ જો યુદ્ધ થાય અને બોમ્બાર્ડિંગ એટલે કે બોમ્બ ફેંકવામાં આવે, અણુબોમ્બ જેવો કે ભયાનક બોમ્બ ફેંકવામાં આવે, તો આવડું મોટું સુરત શહેર ક્ષણવારમાં નષ્ટ પામે. જે સુરત માટે આપણને ગર્વ છે, જે અહીંયા આપણે સિદ્ધિ મેળવી છે, એ પ્રાપ્ત કરતાં આપણને યુગો થઈ ગયા, પેઢીની પેઢી જતી રહી આપણી. અને ત્યારે આ સુરત બન્યું છે. પણ બોમ્બાર્ડિંગ, બોમ્બ ફેંકવામાં આવે તો ક્ષણવારની અંદર જ આ ભવ્યતા નાશ પામે છે. આગળ વધીએ. ફરીવાર એ વાક્ય બહુ અગત્યનું છે. લાઈવ્સ ઓફ મિલિયન ઓફ યંગ મેન, લાખો યુવાનોની જિંદગી આપણે ગુમાવીએ. અધર મિલિયન્સ ક્રિપલ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ,
બીજા લાખો જિંદગી પર અંધ અપંગ બને. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન ઓફ હ્યુમન બિંગ. કંઈ કેટલાય લાખ માનવોનું અસ્તિત્વ ભયમાં મુકાઈ જાય. ધ એચિવમેન્ટ એન્ડ લેજસી ઓફ જનરેશન સ્વેપ્ટ અવે ઇન એ મોમેન્ટ. અને ક્ષણવારની અંદર જ પેઢી દર પેઢી યુગો યુગોથી મેળવેલી સિદ્ધિ અને માન મોભો નાશ પામે. એન્ડ નબડી બેટર ઓફ ફોર ઓલ ધ માઇઝરી. અને આ બધી જ કંગાળિયત માટે રડનારું કોઈ ન બચે. ધીસ ટેરિબલ સેક્રિફાઈ વુડ બી કોમ્પ્રિહેન્સિએબલ. કોમ્પ્રિહેન્સિએબલ એટલે સમજી શકાય એવું, ટેરિબલ એટલે ભયાનક, સેક્રિફાઈ એટલે બલિદાન. આ ભયાનક બલિદાન પણ સમજી શકાય એવું છે. ઇફ ધ થિંગ યુ ડાય ફોર એટલે ના માટે લડવું. એન્ડ કોલ યોર કન્ટ્રીઝ ફેડ, ક્લોથ, હાઉસ, વાર્મ યુ, એજ્યુકેટેડ એન્ડ ચેરિશ યોર ચિલ્ડ્રન. કન્ટ્રી એટલે દેશ, ફેડ એટલે પોષ્યા હોય, ક્લોથ વસ્ત્ર આપ્યા હોય, હાઉસ ઘર આપ્યું હોય, વાર્મ હૂંફ આપ્યું હોય, એજ્યુકેટેડ એન્ડ ચેરિશ યોર ચિલ્ડ્રન તમારા બાળકોને શિક્ષિત અને વિકસિત કર્યા હોય. આ વાક્યનો અર્થ એવો છે કે આ ભયાનક બલિદાન પણ સમજી શકાય એવું છે કે જે રાષ્ટ્ર માટે તમે મરી ફીટ્યા હોય એ રાષ્ટ્રએ તમને ખોરાક આપ્યો હોય, વસ્ત્રો આપ્યા હોય, હૂંફ આપી હોય, ઘર આપ્યું હોય, તમારા બાળકોને શિક્ષિત અને વિકસિત કર્યા હોય. આવા રાષ્ટ્ર માટે તમે બલિદાન આપી શકો, આમ કહેવાનો અર્થ છે કે આ ભયાનક બલિદાન પણ સમજી શકાય એવું છે કે જે રાષ્ટ્ર માટે તમે મરી ફીટવા તૈયાર થયા હોય એ રાષ્ટ્રએ તમને ખોરાક આપ્યા હોય, વસ્ત્રો આપ્યા હોય, ઘર આપ્યું હોય, હૂંફ આપી હોય, તમારા બાળકોને શિક્ષિત અને વિકસિત કર્યા હોય. I think the worker are the most unselfish of the children of man. I think હું વિચારું છું, વર્કર્સ એટલે કામદારો, most unselfish of the children of man, unselfish નિસ્વાર્થ, અને children of man લોકો, માણસોના બાળકો એટલે અહીંયા લોકો બોલવાનું છે. હું વિચારું છું કે કામદારો એ સૌથી વધારે નિસ્વાર્થ વ્યક્તિઓમાંના એક છે. They toil and live and die for. પછીનું વાક્ય છે એ બીજા પેરેગ્રાફમાં આપણે જોઈએ, પણ ફરીવાર આ પેરેગ્રાફ. The lives of millions of young men. લાખો યુવાનોની જિંદગી. Other millions crippled and blinded for life. બીજા લાખો જિંદગી પર અંધ અપંગ બને. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન ઓફ હ્યુમન બિંગ. કંઈ કેટલાય લાખ માનવોનું અસ્તિત્વ ભયમાં મુકાય. ધ એચિવમેન્ટ એન્ડ લેજસી ઓફ જનરેશન સ્વેપ્ટ અવે ઇન એ મોમેન્ટ. ક્ષણવારમાં જ મેળવેલી સિદ્ધિ અને મોભો એ નાશ પામે. એન્ડ નબડી બેટર ફોર ઓલ ધ માઇઝરી. અને આ બધી જ કંગાળિયત માટે રડનારું કોઈ ન હોય. લાખો યુવાનોની જિંદગીઓ નાશ પામે. આ અસ્પષ્ટ વિચારસરણીની કેવડી મોટી કિંમત ચૂકવવી પડે. તો એ કિંમત છે લાખો યુવાનોની જિંદગી. બીજા લાખો જિંદગી પર અંધ અપંગ બને. કંઈ કેટલાય લાખ માનવનું અસ્તિત્વ ભયમાં મુકાય. ક્ષણવારમાં જ યુગો યુગોથી પેઢી દર પેઢી મેળવેલી સિદ્ધિ અને મોભો નાશ પામે. અને આ ભયાનકતા માટે રડનારું પણ કોઈ ન વધે. This terrible sacrifice would be comprehensible if the thing you die for and call your country's fed, cloth, house and warm you educated and cherish your children. આ ભયાનક બલિદાન પણ સમજી શકાય એવું છે કે જે રાષ્ટ્ર માટે તમે મરી ફીટવા તૈયાર થયા હોય એ રાષ્ટ્રએ તમને ખોરાક, વસ્ત્રો, ઘર, હૂંફ આપી હોય, તમારા બાળકોને શિક્ષિત અને વિકસિત કર્યા હોય. I think the worker are the most unselfish of the children of man. હું જાણું છું કે કામદારો એ સૌથી વધારે નિસ્વાર્થ વ્યક્તિઓમાંના એક છે. They toil and live and die for other people's country, other people's continent, other people's liberty,
અધર પીપલ્સ હેપીનેસ. ધે ટોઇલ એટલે સંઘર્ષ કરવો, મહેનત કરવી. લીવ એટલે જીવવું. ડાય એટલે મરવું. અધર પીપલ્સ કન્ટ્રી બીજા લોકોના દેશ. અધર પીપલ્સ કોન્ટિનેન્ટ્સ બીજા લોકોના ખંડ. અધર પીપલ્સ લિબર્ટી બીજા લોકોની સ્વતંત્રતા. અધર પીપલ્સ હેપીનેસ બીજા લોકોનો આનંદ. હું જાણું છું કે કામદારો એ સૌથી વધારે નિસ્વાર્થ વ્યક્તિઓમાંના એક છે. તે બીજા લોકોના દેશ, બીજા લોકોના ખંડ, બીજા લોકોની સ્વતંત્રતા અને બીજા લોકોના આનંદ માટે જીવે છે, સંઘર્ષ કરે છે અને મરે પણ છે. ધ વર્કર્સ હેવ નો લિબર્ટી ઓફ ધેર ઓવન. વર્કર્સ એટલે કામદારોને લો લિબર્ટી એટલે સ્વતંત્રતા હોતી નથી. ઓફ ધેર ઓવન તેમની પોતાની. ધ વર્કર્સ હેવ નો લિબર્ટી ઓફ ધેર ઓવન. કામદારોને પોતાની કોઈ સ્વતંત્રતા હોતી નથી. They are not free when they are compelled to work 12 or 10 or 80 hours a day. They are not free, તેઓ મુક્ત હોતા નથી. When they are compelled to work એટલે કામે જોતરવામાં આવે. 12 or 10 or 8 hours a day, 12, 10 કે 8 કલાક દિવસના. hour a day એટલે દિવસના. દિવસના 8, 10 કે 12 કલાક કામે જોતરાયા પછી પણ તેઓને પોતાની કોઈ સ્વતંત્રતા હોતી નથી. દિવસમાં 8, 10 કે 12 કલાક કામે જોતરાયા પછી પણ તેઓની કોઈ સ્વતંત્રતા હોતી નથી. They are not free when they are ill paid for their exhausting toil. They are not free, તેઓ સ્વતંત્ર હોતા નથી, તેઓ મુક્ત હોતા નથી. When they are ill paid, જ્યારે તેઓ બીમાર પડે. એક્ઝિસ્ટિંગ ટોઇલ એટલે અથાક મહેનત, અથાક શ્રમ, ભયંકર સંઘર્ષ, મહેનત. અથાક શ્રમને અંતે જ્યારે કામદારો બીમાર પડે ત્યારે પણ તેઓ સ્વતંત્ર હોતા નથી. They are not free when their children must labor in mills and factory or starve. They are not free, તેઓ સ્વતંત્ર હોતા નથી, તેઓ મુક્ત હોતા નથી. When their children, જ્યારે તેઓના બાળકો must labor, મજૂરીએ જોતરાય. In mills and factory, મિલો કે કારખાનાઓ. or strive, ભૂખે મરે. જ્યારે તેઓના બાળકો મિલો કે કારખાનામાં મજૂરીએ જોતરાય કે ભૂખે મરે ત્યારે પણ તેઓ સ્વતંત્ર હોતા નથી. જ્યારે તેઓના બાળકો મિલો કે કારખાનામાં મજૂરીએ જોતરાય ત્યારે પણ તેઓ સ્વતંત્ર હોતા નથી. When their women may be driven by poverty to live of shame. their women, તેઓની સ્ત્રીઓ may be driven એટલે ઢસડાઈ જાય. પોવર્ટી, ગરીબાઈમાં. ટુ લીવ ઓફ શેમ, શરમજનક જિંદગી જીવવા. તેઓની સ્ત્રીઓ ગરીબાઈમાં એક શરમજનક જિંદગી જીવવા માટે ઢસડાય, માટે મજબૂર બને ત્યારે પણ તેઓ સ્વતંત્ર હોતા નથી. They are not free, તેઓ સ્વતંત્ર હોતા નથી. When they are clubbed એટલે સંગઠિત થવું. Imprisoned, જેલમાં પૂરવું. Because they go on strike, કારણ કે તેઓ હડતાલ ઉપર જાય છે. They are not free when they are clubbed એટલે સંગઠિત થવું. Imprisoned, જેલમાં પૂરવું. Because they go on strike, કારણ કે તેઓ હડતાલ પર જાય છે. રેઝ ઓફ વેક્સ, પગાર વધારો, મહેનતાળાનો વધારો. ફોર ધ બેઝિક જસ્ટિસ, મૂળભૂત ન્યાય. બેઝિક જસ્ટિસ એટલે મૂળભૂત ન્યાય. પગાર વધારો અને મૂળભૂત ન્યાય, જે તેનો મૂળભૂત ન્યાય, ધેટ ઇઝ ધ રાઇટ, કે જે તેઓનો હક છે એઝ અ હ્યુમન બિંગ, માનવ તરીકેનો. માનવ તરીકેનો તેનો હક છે એ પગાર વધારો અને મૂળભૂત ન્યાય માટે. જ્યારે તેઓ હડતાલ ઉપર જાય છે ત્યારે તેને સંગઠિત કરી જેલમાં પૂરવામાં આવે છે ત્યારે પણ તેઓ સ્વતંત્ર હોતા નથી. They are not free when they are clubbed and imprisoned because they go on strike.
for a raise of wages and for the basic justice that is the right as human being. They are not free, તેઓ સ્વતંત્ર હોતા નથી. When they are clubbed એટલે સંગઠિત કરવામાં આવે, imprisoned જેલમાં પૂરવામાં આવે, because they go on strike કારણ કે તેઓ હડતાલ પર જાય છે, for a raise of wages પગાર વધારો, and for the basic justice મૂળભૂત ન્યાય, that is their right કે જે તેઓનો હક છે એઝ એ હ્યુમન બિંગ માનવ તરીકેનો. પગાર વધારો અને મૂળભૂત ન્યાય એક માનવ તરીકેનો તેનો હક છે એ મેળવવા માટે જ્યારે તેઓ હડતાલ પાડે છે ત્યારે તેમને એકઠા કરી અને જેલમાં પૂરવામાં આવે છે ત્યારે પણ તેઓ સ્વતંત્ર હોતા નથી. They toil and live and die for other people's country, other people's continent, other people's liberty and other people's happiness. તે બીજા લોકોના દેશ, બીજા લોકોના ખંડ, બીજા લોકોની સ્વતંત્રતા અને બીજા લોકોના આનંદ માટે જીવે છે, મહેનત કરે છે, સંઘર્ષ કરે છે અને મરે પણ છે. The workers have no liberty of their own. કામદારોને પોતાની કોઈ સ્વતંત્રતા હોતી નથી. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. દિવસમાં 8, 10 કે 12 કલાક મજૂરીએ જોતરાયા પછી પણ તેઓ ફ્રી નથી, મુક્ત નથી. દિવસમાં 8, 10 કે 12 કલાક મજૂરીએ જોતરાયા પછી પણ તેઓ મુક્ત નથી. They are not free when they are ill paid for their exhausting toil. Exhausting toil એટલે અથાગ પરિશ્રમ, અથાગ મહેનત. અથાગ મહેનતને અંતે બીમાર પડે ત્યારે પણ તેઓ મુક્ત નથી. They are not free when their children must labor in mills and factory will starve. તેઓના બાળકો મિલો, કારખાનાઓમાં મજૂરીએ જોતરાય કે ભૂખે મરે ત્યારે પણ તેઓ સ્વતંત્ર હોતા નથી. When their women may be driven by poverty to live of shame. જ્યારે તેઓની સ્ત્રીઓ ગરીબાઈમાં શરમજનક જિંદગી જીવવા માટે મજબૂર બને, શરમજનક જિંદગી જીવવા માટે ઢસડાય ત્યારે પણ તેઓ સ્વતંત્ર હોતા નથી. They are not free when they are clubbed and imprisoned because they go on strike for raise of wages and for the basic justice that is their right as human being. પગાર વધારો અને મૂળભૂત ન્યાય એક માનવ તરીકેનો તેનો હક છે એ મેળવવા માટે તેઓ સંગઠિત થાય અને હડતાલ પાડે ત્યારે એને જેલમાં પૂરવામાં આવે ત્યારે પણ તેઓ સ્વતંત્ર હોતા નથી. We are not free. આપણે મુક્ત નથી. Unless the men who frame and execute the law represent the interests of the lives of people and no other interest. We are not free. આપણે મુક્ત નથી, આપણે સ્વતંત્ર નથી. Unless ત્યાં સુધી નથી the men માણસ who frame કે જે કાયદો ઘડે, ફ્રેમ એટલે કાયદો ઘડવો, એક્ઝિક્યુટ એટલે અમલવારી કરે, લો એટલે કાયદો, રિપ્રેઝન્ટ વ્યક્ત કરે, ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઈફ્સ ઓફ પીપલ લોકોના ફાયદો, નો અધર ઇન્ટરેસ્ટ અન્ય કોઈના નહીં. કાયદાનો ઘડનાર અને એનો અમલવારી કરનાર એ જનસામાન્યના હિતોના રક્ષણની વાત ન કરે ત્યાં સુધી આપણે સ્વતંત્ર નથી. વી આર નોટ ફ્રી. આપણે સ્વતંત્ર નથી અનલેસ ત્યાં સુધી નથી ધ મેન માણસ હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લો કે જે કાયદો ઘડે અને એનો અમલવારી કરે, represent the interest of the life of people and no other interest. જનસામાન્યના હિતો અન્ય કોઈના નહીં. કાયદાનો ઘડનાર અને એનો અમલવારી કરનાર એ અન્ય કોઈના નહીં પણ જનસામાન્યના હિતોના રક્ષણની વાત ન કરે ત્યાં સુધી આપણે સ્વતંત્ર નથી. The ballot does not make a free man out of a weak slave. Ballot એટલે મતદાન પ્રક્રિયા, મતદાન. Does not make બનાવતું નથી ફ્રી મેન સ્વતંત્ર નાગરિક આઉટ ઓફ વેક સ્લેવ પગારદાર ગુલામ. એક મતદાન પ્રણાલી એ પગારદાર ગુલામને સ્વતંત્ર નાગરિક ન બનાવી શકે. એક મતદાન પ્રણાલી
એ પગારદાર ગુલામને સ્વતંત્ર નાગરિક ન બનાવી શકે. There has never existed a truly free and democratic nation in the world. Exist એટલે અસ્તિત્વમાં, never exist એટલે હજુ પણ અસ્તિત્વમાં નથી. ટ્રુલી સાચી રીતનું, ફ્રી એટલે સ્વતંત્ર, મુક્ત, ડેમોક્રેટિક લોકતાંત્રિક, નેશન એટલે રાષ્ટ્ર ઇન ધ વર્લ્ડ દુનિયામાં હજુ એક પણ સાચું અને લોકતાંત્રિક રાષ્ટ્ર અસ્તિત્વ ધરાવતું નથી. ફ્રોમ ટાઈમ ઇમેમોરિયલ, પ્રાચીન કાળથી, યુગોથી, મેન હેવ ફોલોડ, માણસે અનુસર્યું છે, બ્લાઇન્ડલી લોયાલિટી, અંધવિશ્વાસે, ધ સ્ટ્રોંગ મેન, એ તાકાતવત વ્યક્તિઓનું, હુ હેડ ધ પાવર ઓફ મની એન્ડ ઓફ આર્મી, મની એટલે પૈસા અને આર્મી એટલે શસ્ત્રો. પ્રાચીન કાળથી જ માનવે એ સંપત્તિવાન અને શસ્ત્રવાન વ્યક્તિઓનું અંધવિશ્વાસે અનુકરણ કર્યું છે. પ્રાચીન કાળથી માનવે એ શસ્ત્રવાન અને સંપત્તિવાન વ્યક્તિઓનું અંધવિશ્વાસે અનુકરણ કર્યું છે. Even while battlefield were filled high with their own dead. બેટલફિલ્ડ એટલે રણભૂમિમાં, ફિલ્ડ હાઈ એટલે ઊંચા ઢગલા થયા, વિથ ધેર ઓવન ડેડ, તેઓના મૃતદેહના, ઇવન વાઇલ તો પણ, રણભૂમિમાં તેઓના લોકોના મૃતદેહના ખડકલા થયા છતાં પણ, they have tilled the land of the ruler. ટીલ્ડ એટલે ખેડવું, લેન્ડ ઓફ ધ રૂલર એટલે શાસકોની જમીન. રણભૂમિમાં તેઓના મૃતદેહના ખડકલા થયા છતાં પણ તેઓએ આ શાસકોની જમીનોને ખેડી છે. એન્ડ હેવ બીન રોબ્ડ ઓફ ધ ફ્રૂટ ઓફ ધ લેબર્સ. એન્ડ હેવ બીન રોબ્ડ, લૂંટાવા દીધા છે. ફ્રૂટ એટલે ફળો, લેબર એટલે મહેનત, અને તેઓની મહેનતના ફળોને લૂંટાવા દીધા છે. રણભૂમિમાં તેઓના મૃતદેહના ખડકલા થયા છતાં પણ તેઓએ આ શાસકોની જમીનોને ખેડી છે અને તેઓની મહેનતના મીઠા ફળોને લૂંટાવા દીધા છે. They have built palaces and pyramids, temples and cathedrals that had no real shrine of liberty. They એટલે આ શાસકો have built, બાંધ્યા છે, પેલેસીસ મહેલો, પિરામિડો, ટેમ્પલ મંદિરો, કેથેડ્રલ દેવળો, દેટ હેડ નો રિયલ સાઇન ઓફ લિબર્ટી, પણ આમાંનું એક પણ સાચું સ્વતંત્રતાનું ચિહ્ન બન્યું નથી. અને આ શાસકોએ લોકોને લૂંટીને મહેલો બાંધ્યા, પિરામિડો બાંધી, મંદિરો બાંધ્યા, દેવળો બાંધ્યા, પણ આમાંનું એક પણ સાચું સ્વતંત્રતાનું પ્રતીક બન્યું નહીં. We are not free unless the men who frame and execute the law represent the interests of the lives of the people and no other interest. કાયદાનો ઘડનાર અને એનો અમલવારી કરનાર એ અન્ય કોઈના નહીં પણ જનસામાન્યના હિતોનું રક્ષણ ન કરે ત્યાં સુધી આપણે સ્વતંત્ર નથી. કાયદાનો ઘડનાર અને એનો અમલવારી કરનાર એ અન્ય કોઈના નહીં પણ જનસામાન્યના હિતોનું રક્ષણ ન કરે ત્યાં સુધી આપણે સ્વતંત્ર નથી. The ballot does not make a free man out of a vague slaves. એક મતદાન પ્રક્રિયા એ પગારદાર ગુલામને સ્વતંત્ર નાગરિક ન બનાવી શકે. એક મતદાન પ્રણાલી એ પગારદાર ગુલામને સ્વતંત્ર નાગરિક ન બનાવી શકે. There has never existed a truly free and democratic nation in the world. હજુ પણ દુનિયામાં એક પણ સાચી રીતનું સ્વતંત્ર અને લોકતાંત્રિક રાષ્ટ્ર અસ્તિત્વ ધરાવતું નથી. હજુ પણ દુનિયામાં એક પણ સાચું અને લોકતાંત્રિક રાષ્ટ્ર અસ્તિત્વ ધરાવતું નથી. From time immemorial, men have followed with blind loyalty the strong men who had the power of money and of army. પ્રાચીન કાળથી માનવે એ સંપત્તિવાન અને શસ્ત્રવાન તાકાતવર વ્યક્તિઓનું અંધવિશ્વાસે અનુકરણ કર્યું છે. Even while battlefield were filled high with their own dead,
They have tilled the land of the rulers and have been robbed of the fruit of the labours. રણભૂમિમાં તેઓના મૃતદેહના ખડકલા થયા છતાં પણ લોકોએ આ શાસકોની જમીનને ખેડી છે અને તેઓના મહેનતના મીઠા ફળોને લૂંટાવા દીધા છે. રણભૂમિમાં લોકોના મૃતદેહના ખડકલા થયા છતાં પણ લોકોએ આ શાસકોની જમીનને ખેડી છે અને તેઓના મૃતદેહના અને તેઓની મહેનતના મીઠા ફળોને લૂંટાવા દીધા છે. They have built palaces and pyramids, temples and cathedrals that had no real shrine of liberty. અને આ શાસકોએ મંદિરો બાંધ્યા, પિરામિડો બાંધી, દેવળો બાંધ્યા, મંદિરો બાંધ્યા, પણ આમાંનું એક પણ સાચું સ્વતંત્રતાનું પ્રતીક બન્યું નહીં. અને આ શાસકોએ મહેલો બાંધ્યા, પિરામિડો બાંધી, મંદિરો બાંધ્યા, દેવળો બાંધ્યા, પણ આમાંનું એક પણ સાચું સ્વતંત્રતાનું પ્રતીક બન્યું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચર વિડીયોમાં આ યુનિટનો બીજો પાર્ટ આપણે સમજશું. આભાર.